કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નળ સે જલ યોજના એ જંબુસર તાલુકાના સિંધોમાં નિષ્ફળ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ગ્રામજનો પાણી વિના ટરવડતા જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, આ દ્રશ્યો જે નિહાળી રહ્યા છો એ 30 વર્ષથી ઓછી ઉંમરના જે નવયુવક યુવતીઓ છે એમણે ભાગ્યે જ કદાચ જોયા હશે, અને એનાથી ઉપરની ઉંમરના લોકોએ થોડાક જોયા હશે, પરંતુ 50 વર્ષથી વધુ ઉંમરના જે કંઈ લોકો છે એમના માટે આ દ્રશ્ય સામાન્ય હશે. પરંતુ આ દ્રશ્યો એ આજથી 40-45 વર્ષ પૂર્વેના નથી. આ 2024ના દ્રશ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નળ સે જલ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે અને તેનો ગાય વગાડીને પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે 2024ની સાલમાં જંબુસર તાલુકાના સિંધવ ગામની મહિલાઓ આ દુઃખ વેઠી રહી છે. સિંધવ ગામમાં નળ સે જલ યોજના હેઠળ ગામના ઘર દીઠ નળ તો છે, પરંતુ આ નળ સે જલ યોજનાના નળમાંથી પાણી ગાયબ છે અને એ પાણી માટે વલખા મારતી સિંધવ ગામની આ મહિલાઓ એ ગામના તળાવ કિનારે આવેલા એક કૂવામાંથી પાણી ભરી રહી છે અને આ તળાવની ગંદકી આપણે જોઈ રહ્યા છો. આ ગંદકીવાળું પાણી પીવા સિંધવ ગામના ગ્રામજનો મજબૂર બન્યા છે. નળ સે જલ યોજનામાં પીવાનું પાણી નળ સુધી પહોંચ્યું નથી, એટલે ગામજનોએ આવા ઊંડા કૂવામાંથી જૂની પદ્ધતિ પ્રમાણે ડોલ દોરડાથી પાણી ખેંચીને પોતાની તરસ છીપાવી પડી રહી છે અને તે પણ એ ગંદુ પાણી પીવું પડી રહ્યું છે. આ ગંદા પાણીને કારણે ગામના લોકોના પેટની અનેક નાની મોટી તકલીફોની બીમારીઓ એ જોવા મળી રહી છે. ત્યારે મારા ગામમાં પાણીની બહુ તકલીફ છે. કૂવામાં પાણી ગંદુ છે. અમારા લોકોને ગંદુ પાણી પીવું પડે છે. બાજુમાં તળાવને ઓવાળો છે, તળાવમાં પાણી નથી, ઓવાળામાં પાણી નથી ને ચકલીઓ બહારેલી છે પણ ચકલીઓએ પાણી આવતું નથી. અમારે કપડાં ધોવાની પણ તકલીફ પડે છે અને ગંદુ પાણી પીવું પડે છે. ગંદુ પાણી પીવાથી પેટમાં બીમારી દરેકને ચાલુ થયેલી છે. બોલો. સિંધવ ગામનો માજી સરપંચ બોલું છું અને નળ સે જલ યોજના કેન્દ્ર સરકારે બહાર પાડેલી છે. તેમાં કરોડોના રૂપિયાનો ખર્ચો કરેલ છે, છતાંય અમારે સિંધવ ગામની અંદર ગંદુ પાણી કૂવાનું ગંદુ પાણી પીવું પડે છે અને 1 મહિનાથી નળ સે જલ યોજનામાં નળ 1 મહિનાથી કોરા કટ જેવા છે.